આ દેવી શક્તિ છે હે બેનપણી કોણ તો બેનપણી જેવી રીત રહું તમે ભાઈબંધી જેવી રીત રાખો તો હું મેરડી ભાઈબંધ જેવી રીત રહું નજર લાગે આમ થોય કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને તેના ડોરા કાલ લઉં એ મેરડી છું નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને જેને મેલડી મળી જાય એને નજર ના લાગવા દઉં તો પછી આવા દેવથી શું બીવાનું ગોડાઓ તમે શું દેવનું બગાડ્યું છે બધું કશું લઈ લીધું છે ખાલી તમારે આ સ્વીકાર કરવાનો જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે મારી ચામુંડા બેઠી છે કોઈ મને નડે નહીં તો કોઈ નડવાય ના દે પણ આવો એક ભાવ આલવો પછી રોજ તમે માથે પડો માતા મારી આ થઈ જાય પેલું થઈ જાય માતા કંટારા ખારો આવો તોથી માગ ને માગ નરું હાસું ખોટું ના થાય એવું આવો તોથી કે છે માગ ને માગ જ નરું કોઈ દાડ ભાવથી તો આવ્યો જ નહીં જાર આવ્યો તો કઈક નવી અરજી મેલી જાર આવ્યો ત્યાં કઈક નવી અરજી મેલી પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરક ને પ્રેમ થી આવ્યો છું માં તારો દીકરો આવ્યો છું માં સ્વીકાર કરજે ભૂલ ચૂક હોય તો માફ કરજે માં કદાચ હું તારી ભક્તિ કરું છું મારી ભક્તિ કોઈ ખોમી હોય ને તો એ મારી ભક્તિમાં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખરમાં જે એની કૃપા થઈને સાચી ભક્તિ જાગી ને એટલે 24 કલાક મેલડી કે ચામુંડા કે મહાકાળી તમે કોઈ પણ દેવી શક્તિ માનતા હોય જો તમને આવા લાડ કરતી ના કર નાખું ને તો મારું નામ મેલડી નહીં મારો દીકરો પેલા ભાવમાં એટલો બધો એ થઈ જાય ને ખાવા પીવાનું ધોન ના લાગે તો શરીર એનું હુકાઈ ગયું પેલા મેલડી કરી તો પૂછ મારા સેવક ના સપને જઈને કહું કે એને ક્યાંક દૂધ પીવડાવે છે તારી જવાબદારી આવો મારો મેલડી નો પ્રેમ છે મારા દીકરા જો કદાચ માથામાં નાખવાનું તેલ બીજી કંપનીનું આવી જાય ને તો સેવકના સપનામાં જઈને કહું કે ચમ આ કંપનીનું લાવ્યો જે લાવતો એ લઈ જાહેર આર્યા પૂછી દો સેવકો આવા અનુભવ કરાવો દેવી શક્તિ હું કઈ નહીં બતાવતી આ વાત ના કરાય મારા જાહેરમાં કે માતા જોડે ચેવા વાર્તાલાપ હોય છે પણ હું તમને એ દર્શાવવા માંગુ છું કે જેમ હું મારા દીકરાને આવા લાડ કરું છું ને તો તમારી માતા હોય છે ને તમારી રાહ જોવો છે ગોડાઓ એક વખત એને ભાવ ભક્તિ તો આપી જો તમને દુનિયામાં કશાની જરૂર પડવા દે ને તો મને મેલડી ના કહેતા એમાં કે પછી ધૂણવાનું નહીં આવતું એમાં કોઈ વિધિ નહીં આવતી ખાલી ભાવ ને ભાવ તમને અહેસાસ એક વખત સ્વીકાર દેવી શક્તિ છે એવું માની લીધું ને કે દેવી શક્તિ છે જગતમાં કાળા કળિયુગમાં દેવી શક્તિ છે તો મારા ઘેરાઈ છે એવું માન્યું ને તમે તો મારા ઘેરાઈ છે તો મારી છે એવું માન્યું ને તમે તો પછી તમારી એ માં છે તો તમે એના દીકરા છો બસ આ સંબંધ નિભાવવાની જરૂર આ દેવગતિ તો શું નડસ આ દોડા ભેદવામાં મૂળા જોડા વારવામાં વારણ કારણ કરવામાં ખીલ્યો ચોકીઓ મારવામાં તમારા બાપ દાદાની પેઢીઓ જતી રહી પણ માતા હાથમાં આવી તમે તો શો તમારા દાદાએ જતા રહ્યા ભૂવા કરી તમારા દાદાના પપ્પાએ જતા રહ્યા એમના ડોહા જતા રહ્યા આ ભૂવામાં સાધવામાં તંત્ર મંત્ર વિધિ કરવામાં પણ કોઈ એ પેઢીમાં કદાચ એની માની સાચી ભક્તિ કરી અને એક કુળદેવી જો કદાચ આ ભાવ તમારો સ્વીકાર કરી લે ને એટલે આ દેવદુખ છે ને એક બાજુ લોક મારીને મિલ દે એ તમારી માના પાવર છે એ કુળદેવી ને શક્તિ છે મહાશક્તિ આદ્ય શક્તિ છે એનું મન કઈ શક્તિ ના રાખે કો હેડો કયા આવા ભૂત ચુડેલ દુષ્ટ એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કઈ પણ શારીરિક માનસિક પીડા આવતી હોય સજગતમાં સૂક્ષ્મ એવું
અને બધા તમે અનુભવ કર્યા હશે, અનુભવ નહીં કર્યો હોય તો કોકનો અનુભવ બન્યો હશે. શનાવી શક્તિઓ? તે એવી શક્તિઓ નેગેટિવ શક્તિઓ છે ને, તો હોમે પોઝિટિવ શક્તિઓ છે. પણ સ્વીકાર કરી લો એક વખત, કોઈ નેગેટિવ શક્તિ ને અડવા દો ને તો ગોળાઉ ખુખાર મેળડી નહીં. અરે અમથો ખાલી અમથોય તે કહે છે ને કે નજર લાગે. અમથોય કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને, કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને, તેના ડોરા કાલ લઉં એ મેળડી છું. નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને. જેને મેલડી મળી જાય એને નજર ના લાગવા દઉં તો પછી આવા દેવથી શું બીવાનું ગોળાઓ? તમે શું દેવનું બગાડ્યું છે? બધું કશું લઈ લીધું છે? ખાલી તમારે આ સ્વીકાર કરવાનો. જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, કોઈ મને નડે નહીં, તો કોઈ નડવાય ના દે. પણ તમે જ નબળી બનાવો, તમે જ નબળી બનાવો હાથે કરી. તમે જે ઉકક માડી હારું કઈ માતાનું દુઃખ છે બતાય ને. તો માં એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડા શું સમજસ? હજુ તું મને મહાકાળી શું સમજસ? હજુ તું મને મેલડી શું સમજસ? કે શું કોઈ દેવને ઘૂસ મારવા દે? એમ ના મારવા દે. એક સમય તમારો ગુનો હોય, કોઈનો ગુનો કર્યો હોય, અને કોઈના ગુના પેટે કોઈ દેવ કદાચ કોઈને લાફો માર્યો હોય કે કોઈના પૈસા પડાવી લીધા હોય, કોકની જો ચીટિંગ કરી હોય અને એનો જીવ બળ્યો, કોક દેવ તમને નડવા આવ્યું હોય ને, તોય તમારી માના પ્રેમ ને લાડ એવા હોય ને, ભક્તિ એવી હોય ને, તો એ દેવને ઊભું રાખે અને એમ કે મારી વસ્તીએ ભલે ગુનો કર્યો પણ રે તારો વ્યવહાર કરાવીશ, સદબુદ્ધિ આલી અને તારો દંડ કરાવીશ, પણ મારી વસ્તીને તને મારવા તો ના દઉં. હું એનું રક્ષણ હું મેલડી કરું છું. અરે કોક મૂઠ મારે ને મૂઠ દાખલો આલું, મૂઠ બૂઠ તો વાગતી નહીં, કોઈ વિદ્યા થતી નહીં. કદાચ કોઈ મૂઠ મારે લીંબુ નાખી જાય ને તમારા ઘેર, અને તમારી મેલડી તમારી સધી કે તમારી ખોડિયાર તમારા ઘેર બેઠી હોય, તમે એની સાચી ભક્તિ કરતા હોય ને, તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એનો માતા. પણ આ બધા વ્યમ કાઢ નાખવા પડે, બધા વ્યમ. રાતે કોક આઈને કદાચ અંગૂઠો ખેંચીને ઉઠાડી જાય ને, તો એ એટલે કે તું જોણે, હું ચો ઓળખું? મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ દો એમને ઓળખવાની. તું જોણે, તારા જોવાનું. એ માતા માતા હપાળા કરી લે. તમારે શું લે ગોથા મારવાનું થાય? આ શું ખોટું? તમે એટલા હોશિયાર છો, બુદ્ધિશાળી છો? મારી આ ચયું દેવ હતું તમને ના ખબર પડે તો કઈ નહીં. માતા તું જોણે, તું માતા છું. હું મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આ માતાનું દુઃખ ચમ છે, આ શક્તિ નડવા કેમ આવી છે, એ તને દેખાય છે. તું કે જા, તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કહું તોય, મારા પર પ્રેરણા કરીને કહું, પુનદાન કરાવીને કરું તોય, પણ તારા જોવાનું. હું તારો દીકરો છું, તારા 70 વખત મને રાખવો જ પડશે. કેવું? અને માતાને કહેવાય માં ગરજ મારે એકલા નહીં, તારે ગરજ છે મારી. લે શા મને માતાને ગરજ નહીં? મોનનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું? કોના પરચા બતાવું? કોણ જોડ વાતો કરું? કોના વાલ કરું? કો હેડો જનાવરને વાલ કરવા જાય મારી જેવી માતા? હે આવી વાત હોય હોભરી? પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને. આ જંતર મંતર બનતું તે મેલો હવે. વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો, તારે ચમત્કાર થાય. ગયા રવિવાર કીધું તું ને, અધરું પડતું મેળવું પડે જીવન. તું જોણા, તું નકર આ તો છે ને આ ફેંદવાનું, દોણા જોવાનું, આ બધું ભૂવા કરવાનું, અને જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું પૂછવાનું. બધી જગ્યાએ અલગ અલગ તમને કે છે ને, બધી જગ્યાએ અલગ અલગ કે છે. કોઈ કીધું સધીમાનું દુઃખ છે, બીજા ભુવાન તો જાય કોઈ સિકોતરમાનું દુઃખ છે, ત્રીજો ભૂવો કે મેરડીમાંનું દુઃખ છે, ચોથો કે ઝોપડીમાંનું દુઃખ છે, પાંચમો કે ગોગા મહારાજનું દુઃખ છે, છઠ્ઠો કે પિતૃ નડે છે, સાતમો કે કોઈ બહારની મસવાણી મેલડી નડે છે, આઠમો કે કોકે કરી નાખ્યું છે, દસમો કે નવમો કે કોકે માતા બોધી દીધી.
તમારા દીકરા કોઈ ખવડાવી દીધું છે?